સુરત મનપા કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓને કોન્ટ્રાક્ટર ડ્રેનેજ લાઇન નાખવા રૂપિયા લીધા. વરાછાની સોસાયટીમાં મનપા દ્વારા ડ્રેનેજનું કામ ચાલુ કરવામાં આવ્યું. વિપક્ષ દ્વારા રજૂઆત કરાતા કોન્ટ્રાક્ટરે રૂપિયા પરત કરી દીધા. કોન્ટ્રાક્ટરે ઘરદીઠ 2500થી 3500 રૂપિયા લીધા હતા. ડ્રેનેજ કમિટીના ચેરમેને નોટિસ ફટકારી ખુલાસો કરવા જણાવ્યું છે. તપાસ બાદ જો કોન્ટ્રાક્ટરની ભૂલ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતવાસીઓની સુવિધા માટે સમગ્ર શહેરમાં વિવિધ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના કામો જેવા કે સ્ટ્રીટ લાઇટ છે, પાણીની લાઇન છે, ડ્રેનેજ લાઇન છે, રસ્તાના કામો નિઃશુલ્ક કરી આપવામાં આવે છે, ગ્રાન્ટના આધારે કરી આપવામાં આવે છે. આમ છતાં 3 દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન એ વિસ્તારમાંથી આવેલ રૂપાલ સોસાયટીમાંથી કેટલાક સોસાયટી વાસીઓની ફરિયાદ આવી હતી કે કોન્ટ્રાક્ટર દ્વારા તેઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે. પ્રાથમિક તપાસ કરતા જાણવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા અને સોસાયટીઓ વચ્ચે પરસ્પર સમજૂતીથી વધારાના કામ માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી અને ડ્રેનેજ નેટવર્ક સિવાયનું જે વધારાનું કામ હતું, જે પીવાના પાણી લાઈન હતી બદલવાની હતી, એવા નાના મોટા પરચુરણ કામ માટે સુરતના કોન્ટ્રાક્ટર અને સોસાયટી વાસી વચ્ચે સમજૂતી થયેલી હતી અને સમજૂતીને આધારે પૈસાની માંગણી કરવામાં આવી હતી. આમ છતાં સમગ્ર વાતને રાજકીય સ્વરૂપ આપીને સોસાયટી વાસીઓને ગેરમાર્ગે દોરીને વિરોધ પક્ષ દ્વારા સમગ્ર પ્રકરણને રાજકીય સ્વરૂપ આપવાનો જે પ્રયત્ન કર્યો છે તે બદલ તેઓને હું ખૂબ વખોડું છું, નિંદા કરું છું. અને આમ છતાં સોસાયટીના વાસીની રહેવાસીઓમાં જો કદાચ કોઈ તથ્ય હોય તો કસૂરવારને સજા મળી રહે તે માટે વરાછા ઝોન વિઝા એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટરને સોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને દિન 3માં જરૂરી ખુલાસા કરવા માટે જણાવવામાં આવ્યું છે. અને જો આ ખુલાસા સંતોષકારક ન જણાય તો કોન્ટ્રાક્ટર સામે પણ તમામ પ્રકારના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.